વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ છો. તો હાલ વાગી ગયા છે સાંજના 7:30 અને યુગ આવી ગયો છે સ્કૂલેથી. હોમવર્ક કરવા બેઠો છે. જો હોમવર્ક નથી કરવું પણ પરાણે બેઠો છે. એને જાવું તું રમવા અને મેં હોમવર્ક જાજુ હતું એટલે બેસાડ્યો છે. યુગ એવું જો એ રીસાણો છે, નહીં બોલે. क्या बोला तूने? હાય તો કે હેલો એમ તો કે એને પરાણે હેલો કેવું પડે છે. એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સ્પેશિયલ આના માટે કે જો કેવો રિહાણો છે. એને સ્કૂલેથી આવી અને જમીને હોમવર્ક કરવા બેસાડી દીધો ને એટલે નથી જોતો. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? તો સામું જ નથી જોતો. બોલ ને યુગ, શું કરસ તું? હે શું કરસ? લખું શું લખસ? ઇંગ્લિશમાં. ઇંગ્લિશનું. તો કેમ મોઢું એવું કરસ? મેગી નથી બનાવી દેતી. આવી અને સીધું એને મેગી ખાવી હતી પણ મેં ના પાડી એટલે ભાઈને કેમ બોલો ને ભાઈશ્રી. મેગી બનાવી દે તો બોલું. ઓર ભાઈની ડિમાન્ડ છે કે મેગી બનશે તો જ ઈ મારી યારે બોલશે, નતર બોલશે નહીં. બોલીશ નહીં તો કાંઈ નહીં, લેસન તો કરીશ ને. લેસન મૂક દે. લેસન એ મૂકી દઈશ તો મૂકી દે. પનિશમેન્ટ તને મળશે, મને થોડી મળશે. મેગી બનાવી દે તો હું હારા રાઈડિંગ કાઢું. મેગી બનાવીશ તો જ સરસ રાઇટિંગ કરીશ એમ, નતર નહીં કર. એવું હોય? બધા છોકરા એવું કરતા હશે? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. હે તને સ્કૂલમાંથી શું મળ્યું છે બતાવ તો ખરા બધાને. માર પાસે નથી હોતા. આ બેગમાં નાખ્યું તું, બતાવ. ક્યાં? મને નથી ખબર. કઈ સાઈડમાં? પેલા ખાનામાં છે. જો યુગને છે ને સ્કૂલમાંથી વીક માટે એક બેચ મળે છે તો એને મળી ગયો છે. તમને બતાવે છે શું છે યુગ. આ બે સ્ટુડન્ટ ઓફ ધ વીક છે ને. હા ભાઈ આપણા વીકના બે સ્ટુડન્ટ બન્યા છે આજે. ફર્સ્ટ ટાઈમ એને બેચ આપ્યું છે. રોજે 1 વીક સુધી લગાવવાનું જાય ને ત્યારે. તો તું ડાયો હતો સ્કૂલમાં, બે સ્ટુડન્ટ બનીને રહ્યો તો. મને નથી ખબર કોણે બનાવ્યું. क्या क्या बात कर रहे हैं? કોણે તને દઈ દીધું એમ? લ્યો એવું જ છે. જો લખાય છે, રાઇટિંગ જાય છે દે ધનાધન. પછી ફાડવું પડશે તો રાઇટિંગ સારા આવશે. હા કહી દે તો મારે આમ થાય. તો મારે આમ જ થશે. તું પેલા આમ એમ સીધું રહી. ના રે પકડે. ના રે મેગી તો બનશે જ નહીં આજ. ન બને તો હું અહીંથી બનાવી દઈ. તને આવડે છે? શું કરવાનું હોય કે જોઈ. આ ઓડિયન્સને આપણા જે છે ને આપણા યુટ્યુબના ફ્રેન્ડ બધા એ લોકોને મેગી નથી આવડતી તો તું એને શીખડાવ કેવી રીતે. પેલા શું કરવાનું? પેલા પાણી ગરમ કરવાનું, પછી પેલા પાણી લઈને તપેલીમાં નાખવાનું થોડું, એક ગ્લાસ, પછી તપેલી ગેસ ઉપર મૂકી દેવાની. જ્યાં સુધી મેગી આપણે કાઢીને ત્યાં સુધી મેગી કાઢીને આમ થોડા ટુકડા કરીને મૂકી દેવાની. અને પછી મેગીનો મસાલો બે મને તીખી ભાવે એટલે હું 2 મસાલા કાપીને નાખી દઉં અને પછી બની જાય એટલે ગેસ ઉપરથી ઉતારીને ખાઈ લેવાની. એમાં बात तो सही है. એક વાત તો રહી ગઈ, ગેસ ચાલુ કરવાનો કે નહીં કરવાનું क्या बोला तूने? નહીં. તો તે પહેલા જ કીધું જ નહીં.
ઈ બધાને આવડતું જ હોય ગેસ ચાલુ કરતા, બધાને આવડતું હોય એટલે. બધાને ખબર હોય એમ. હમ. તો ગાઈઝ તમને મેગી બનાવતા ન આવડતી હોય તો જરૂર ને જરૂર આ ટ્રીપ આ જે બોયલો છે રીત એ ફોલો કરી લેજો અને મેગી બનાવતા શીખી લેજો અને કમેન્ટ કરજો કેને કેને મેગી બનાવતા આ રીતની આવડે છે. હે ને હા. કે તો ખરા મારી રેસીપી ફોલો કરજો. My recipe is Maggie. समझ रहे हो आप समझ रहे हो આ ફોલો કરીને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો ગાઈઝ બાય. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.